હાલો બાપા સીતારામ. તો આજે આપણે મળીએ આપણા જૂના પ્રસિદ્ધ બાપાના ભજનો, જે બાપાની હયાતમાં ગાયેલા એવા નંદરામ બાપુ ગોંડલિયાના આપણે સાંભળીએ. આપણે એ બાપાને વિશે જૂની વાતો જે બાપાની હયાતમાં થયેલી આપને બાપુ જણાવશે. તો જો બાપુ હવે દરબાર ભગદાસ બાપા વિશે તો હું જો બોલવા બેસું તો કદાચ રામાયણ પણ બની જાય, અગર ભાગવત બની જાય, આટલું બનું વર્ણન છે બાપાનું. કારણ કે એને સરસ્વતી શારદા માતા સરસ્વતી ખુદ કલમ લઈને બેઠા હોય તો બજરંગદાસ બાપાનું વર્ણન પૂરું નથી. આપણે તો એક કાળા માથાના માનવી છીએ, પણ છતાંય બગદાણામાં બજરંગદાસ બાપા આવ્યા ત્યાર પછી અમારો નાનો એવો સંક્ષિપ્ત પ્રસંગ બજરંગદાસ બાપાનો કહું. બજરંગદાસ બાપા આશ્રમે બેઠા, એવામાં એક બે તપસ્વી સાધુઓ અહીંયા તપસ્યા કરે બગદેશ્વર મહાદેવ મંદિર, જેઓનું નામ હતું હરદ્વારગીરી બાપુ વડાળવાળા, અને બીજા એના શિષ્ય હતા નેપાળ પંજાબ બાજુ. તો અહીંયા ગામના બધા એમ કે બાપુ આ બગદેશ્વર કુંડમાં બધી બહેનો નાવા જાય છે તો ધોકા વાસણ બધું આ નાગાજી બાવા છે ઘા કરી દે છે. ગામથી ભેગું ભવનના આદાને બધાને વાત કરી, મોટા મોટા માણસોને, આ બે તપસ્વી સાધુ છે ને આવું વર્તન કરે છે તો આપણે શું લાઈન લેવી. આપણે બજરંગદાસ બાપુને કહી ભાઈ, બીજું આપણે તો શું કેવું. આવ્યા બાપા પાસે, બાપા બે તપસ્વી સાધુ છે અને બહુ ત્રાસ આપે છે, એનો ત્રાસ છે. તો કે બેન દીકરીને કપડા નવા થવા દેતા દીકરીને. બાપુ કે હાલો હું આવું. બાપા ત્યાં ગયા એટલે બાપુ એમ બધું જોયું ધૂણા ને, એ ધૂણો ગુણો બધું આમ થોડુંક રફે દફે કરી નાખ્યું, પાટું મારી નામ ને તેમ. હવે એ કે લોંડી ના ઉપર નીકળવા એટલે હરદ્વારગીરી તો આદર નહોતા, પણ બીજા બે મહાત્માઓ હતા એને એક બે લાકડી મારી ને ભાગ્યા ને આવ્યા મારા ડેલે કાળીદાસ બાપુ, મારા બાપુજીને. ચાલો સાધુ હું તમને પાટા બંધાવી દો, જે છૂટે. બાપુ આવે ત્યારે જોઈ દે. એ 2 કલાક થઈ એટલે હરદ્વારગીરી આવ્યા. છાણા લેવા ગયા હતા ગાયના દેગવડા ગામમાં. કિસને કિયા ये मेरे चेले को किसने मारा ने એવું આ બધું શું થયું એ क्यों એટલે કોઈએ ઈકે કેરોસીન લાવ, મેરે કોઈ यहाँ रहना नहीं है, મઠી જગા ને કે બધા ગામનાની પાસે કોઈની પાસે માગ્યું કર્યું, કોઈ કેરોસીન આપ્યું નહીં. એટલે તપસ્વી હરદગીરી બાપુ એમ કરી આમ અગ્નિ પ્રગટ આવ્યો, ફૂંક મારી અને મઠી હળગાવી દીધી. ભાગ્યા એટલે કોટિયા ગયા. પછી 2 વર્ષ પાછા કોટિયા રહેવા આવ્યા. વાગીરી ત્યાં 3 દિવસ રહ્યા થળિયા, વાગીરી બાપુનો આશ્રમ છે થળિયા, ત્યાં 2 દિવસ રહ્યા, આરામ કર્યો. અને પછી પાછા મારા બાપુને લઈ ગયા, કાળીદાસ બાપુને. હાલો કે આપણે કે જંગલમાં જગ્યા છે. હવે એ પ્રશ્ન ન્યારો ને બાપુ અહીંયા હરોજ દરવાજે આવીને આમ બે પાછા વૈયા જાય કોટિયા, પાછા વૈયા જાય મહાણમાં. કે આ બજરંગદાસ બાપુ કે આ હરિદ્વાર ને હવે કોઈ સમજાવો, આ મારા આશ્રમની સામે હું એને જમવાનું કહું તો ભાગી જાય, કાંઈ વિવેક કરું તો ભાગી જાય, બેહે નહીં, આમ ઘડી બેહે. પછી કોટિયા વહી ગયા એટલે પછી પાછા બાપુ આવ્યા નહીં એટલે વાંધો પડી ગયો ખરો. ત્યાં બે સાધુને દુશ્મના વટી થોડીક થઈ ગઈ. બીજા કીધું કે બાપુ આપણે બજરંગદાસ બાપુ તમારી એ કંઈક સમાધાન કરી નાખો તો 2 સંતો ના દર્શન તો બધા પબ્લિક કરીએ કે મારે સમાધાન નથી કરવાનું કે બજરંગદાસજી કે સાહેબ. બાપુ એમ કહે છે કે ભાઈ સમાધાન કરો તો સારું. સમાધાન કરવું એ કે કેવી રીતે? તો બજરંગદાસ મારી વહુ બને ને હું એનો વર બનું. શું બને? એ મારી બાયડી બને ને હું એનો ઘરવાળો થાવ તો સમાધાન કરું. એ બાપુ ત્યાં ગયા કોટિયા, અહીંયા આવ્યા વરાજો તૈયાર થઈને બેઠો હરદ્વારગીરી 4 ફેરા ફર્યા. કન્યાદાન આપ્યું બાપાએ સીતા માતાની જેમ કે કન્યાદાન મારી જાનકીના લગ્ન છે
કન્યાદાન તો બધું દાસ બાપુ અહીંયા તો બધું શણગારેલું. હવે આ બધું થયું, લગ્ન છે, આ છે, થોડાક દિવસ છે એટલે પાછા રીહામણે આવ્યા માતા કે બાપુ બજુંદા બાપુ બગદાને વહી હવે તમારે બાયડી તેડો હાથ હેડવા જવું છે તો અહીં આવ્યા. એ કે મારે માવતર ના પાડે છે, હમણાં મને નથી આવવાનું છે, હમણાં રોકવી છે કે નાની છે ભાઈ બજુંદા બાપુ. હા પછી બધા બેઠા ને લગ્ન છે ને પછી બધા કીધું કે ભાઈ આ પ્રસંગ શું હતો? તો કે બે બાપુએ આવી લીલા કરી. એટલે હરદ્વારગીરી બાપુને કીધું કે બાપુ हाँ तू हूँ तुम्हारा भाई बावलिया में तो कहे वो तो भाई मेरा धर्म युद्ध था, आप संसारी लोग हैं, साधु की बात में तुम कुछ नहीं जाने बाबा से ओम नमो नारायण. हमेशा धर्म युद्ध था. એ મંડળમાં આવ્યા હતા તો મને કે બાપુ બે વાતું કરો કઈ બાપા. હવે ભજનદાસ બાપાનું જીવન ઘણું બધું મોટું, પણ બાપાએ જૂની ગોંદરે મઠી હતી પાડે રહેતા. પછી બાપાએ ગામને ભેગું કર્યું, વાલા આપણે એક મઠી બનાવી છે, ધર્મની જગ્યા ધજા ફરકાવી છે, પણ ધર્મની ધજા ફરકાવવામાં અતિથિ અભ્યાગત લૂલા પાંગલા જે નિરાધાર છે આના માટે બનાવ્યો આશ્રમ. અને પછી બાપુ બીડી પીતા પીતા એક દી એવું બોલ્યો, ભલો ધર્મની ધજા મેં ફરકાવી છે પણ એ લૂલા અતિથિ અભ્યાગત જેનું કોઈ નહીં એના માટે, તમારા બહુ હારા માટે નથી. અને જોઈને વિચારીને ખાજો વાલા, આ મીઠાનું ખાતર છે, આ મૂંડિયાનો માલ કહેવાય, જોઈને વિચારીને ખાજો બોલો. અને જુઓ ખાતા આવડે તો ખાજો, સેવા કરીને ખાજો, નકો છો ને સાપરિયાળી ના હડેલ કુતરા થાહો ખહુરિયા એમ કહેતા બાપુ. આ કીધું દરબાર સાહેબે કે હજી 3 મિનિટ રહી ગઈ તો મેં કીધું વાંધો નહીં, 3 મિનિટ વાત આપણે કરી નાખીએ, હજી કઈ બાકી હોય તો કહો. આ કૂતરાની વાત આવી એટલે હું કહું, ઓલા અહીંયા ટીટોડિયા બાપુ ગલુડા પાડ્યા હતા. હા ઈ અને એ એક ગલુડું મૂકી દીધું, એનો અનુભવ કરવા હાટો મેં સાંભળેલી વાત છે એટલે કહું કે એક બાપુ આમ કેમ કે તો અખતરો કરો, એક ગલુડું જાય તો આપણે અહીંયા ટીટોડિયા ગામ ને ભાઈને વાડિયા જાતે તો એક આશ્રમે ખાવાનું. અને જે આશ્રમનું ખાધેલું ને ઓલું જોયા હોય એનો અનુભવ કયો તમને? હવે એમાં આશ્રમમાં 24 કલાક જે ગલુડું નાય ધોવે ખવડાવે પીવડે, આ તો બધું કાંઈ મહેનત નહીં કરવાની, કાંઈ નહીં, એમનો માલ ખાવાનો. ટીટોડિયા દરબારને ત્યાં કેશુભાઈની વાડીએ કૂતરો મૂકી આવ્યા એટલે ન્યા જોવાઈ ગયા. એટલે કૂતરો માલી પાસે જાય, વફાદાર કેટલો બનો એટલે તોડી નાખે કે દરબાર ધરજો ધરજો, કેમ તો બોલો કૂતરો માંદા. અને અમારા ગામનો માણસ બાપાનું બહુ ખાય તો સાપરિયાળીમાં એક એવા કૂતરા છે ત્યાં એની માથે વ્હીલ હાલી જાય ને ગાડીનું તો એટલું જ કરે, કૂતરો ઊભો જ ન થાય. એમ હરામનું ખાવામાં આટલી તાકાત હોય છે. આ સેવા કરીને ખાઈ લો તો કોઈ વાંધો નહીં, બાપાનો પ્રસાદ રૂપી. નકર તો બાપા સીતારામ આ બધું દેવું પડે. આપણે સાધુને દઈ નથી શકતા ને આપણે 24 કલાક અહીંયા જમવું એ આપણા માટે કંઈ લાયકાત નથી. બસ છતાં ભજનદાસ બાપાની ઈચ્છા એ ક્યારેક હોય ને આપણે દર્શન કરવા આવીએ અને બાપાનો પ્રસાદ જમીએ તો હવે મીઠાશ છે, એમાં કંઈ કડવાશ ન હોય, કોઈ દી કાંઈ થાય જ નહીં. આ તો વાતું છે બધી, બાકી ભજનદાસ બાપા તો ભજનદાસ બાપા છે. આપણે એમ કહી કે કૂતરા જેવી દિશા થાય, હડેલ કૂતરા કાંઈ થતા નહીં, આ તગારા જેવા છે, જુઓ ઉતા બધા અહીંયા. એને બીજે કોઈ ગાળબાળ નહીં, કોનો એમ કઈક ખાલડા ઉપનો ગોદાવરીમાં. હા એમ બાપુ તો એકદમ બાળક જીવન જેવું નિખાલો સાધુ હતા. બાળક જેનું જીવન, જેના કામ ક્રોધ મત લોક આ બધા વિષયો કોઈ હતા જ નહીં. ભજનદા બાપા સંસાર શું એની ખબર ના પડતી હતી. તમારો સંસાર એટલે હું મને કાંઈ ખબર ન પડે, ભોળો સાધુ લ્યો બધામાં વાળા સંસારી કરું મને તમારે શું કરો, મને મને બધા રામની ખબર, ભજન કરો બધા રામને કરો, રામ રામ કરો. બાપા તો બાપા હતા. ઘણા બધા પરચાઓ છે બાપાના. સમય મળે ગમે ત્યારે મને કહેજો, મળજો, હું રજૂ કરીશ. બાપાના પ્રસંગો અનેક મારી પાસે લાખો છે પ્રસંગો. એમાંથી હરદ્વાર બાપુનો આજે એક પ્રસંગ મૂક્યો, બીજો એક
જમવા બાબતનો કૂતરાનો ને આવું થાવું ના આવે આવું કાંઈ ના બને બાપાની દિયા હોય કૃપા હોય એનો પ્રસાદ તો અમે તો એ તો બાપુ ખાખી કહેવાય એ તો બહુ છે એવું થોડું થાય બસ